સુરતના રિંગ રોડ ખાતે આવેલી શિવશક્તિ માર્કેટમાં लागेली आग 36 કલાક બાદ કાબૂમાં આવી છે, જો કે તમામ દુકાનો બળીને ખાખ થઈ। સુરતના રિંગ રોડ ખાતે આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં लागेली आग 36 કલાક બાદ કાબૂમાં આવી। ફાયર દ્વારા આખી રાત કુલિંગની કામગીરી કરવામાં આવી હતી, તો ત્રીજા માળે આવેલી તમામ દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી। તમામ દુકાનોમાં આગ ઉપર કાબૂ મેળવાયો હતો। હાલ નોર્મલ સ્મોક હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું છે। દુકાનમાં રાખવામાં આવેલો કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો આગમાં બળી ખાખ થઈ ગયો છે, જે અંગે ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલે માહિતી આપી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। હું ઈશ્વર પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુરત ફાયર વિભાગ। સમથિંગ જે સવારે 25 તારીખે જે સવારે 8 કલાકે આગની શરૂઆત થઈ હતી, ત્યારથી લઈ અને 46 કલાક બાદ આગને કંટ્રોલ કરી લેવામાં આવી છે અને હાલમાં સંપૂર્ણપણે આગ કંટ્રોલમાં છે અને ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય પોઝિશનમાં રાખેલ છે। સમથિંગ જે તમે સામેના ભાગ જે જોયો છો તે આખો ભાગ બચી જવા પામેલ છે, એટલે 70% જેવી દુકાનો બળી એને ખાક થઈ જવા પામેલ છે અને 30% જેવી દુકાનો જે છે જે બચી ગયેલ છે, સંપૂર્ણપણે સેફ છે। હાલમાં ઓલરેડી ફાયર ડિપાર્ટમેન્ટ સ્ટેન્ડ બાય પોઝિશનમાં છે। કદાચ કોઈ એવી આગ હોય જે સારી બળી ગઈ છે આખી દુકાનની અંદર, એના અંદરના નીચેના ભાગે કદાચ કોઈ રીઇગ્નેટ થાય, ફરીથી આગ લાગે કે ધુમારો નાની મોટી આગ લાગે, એના માટે ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે। કુલિંગનું કામ ઓલરેડી સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે। કદાચ કોઈ ધુમારો નીકળતો હોય તો ત્યાં જે નીચેના ભાગે મટીરિયલ છે એમને સાઇડ ઉપર હટાવીને એને ઠંડુ કરવાની કામગીરી ચાલે છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।